જય માતાજી મમ્મી. જય માતાજી બેટા. શું કરો છો તમે? આ બસ જો આજે તો મસ્ત મજાનું રવિવાર છે ને, એટલે સરસ મજાનું જમવાનું બનાવવું છે. એમાં એક તો આજે અભિને કેટલો ટાઈમ થી આ વર્મિસેલી સેવ ખાવાની ઈચ્છા છે, એટલે આપણે આજે એ બનાવશું. બાકી કેરીનો રસ ને એવું તો બધું દરરોજ હોય. એટલે આજે આપણે આ વર્મિસેલી બનાવીએ છીએ. ઓકે. તો એના માટે મેં અહીંયા 3 ચમચી જેટલું ઘી મૂક્યું છે. અને આપણે શીરામાં જે ઘી હોય ને એના કરતા આમાં સેવમાં ઓછું જોઈએ. ઓકે. એટલે મેં 3 ચમચી જેટલું ઘી મૂક્યું છે. પાણી ગરમ થઈ ગયું છે. ઓકે. એટલે હવે આપણે સેવને શેકી લેશું. ઓકે. આ છે સેવ. આ મેંદાની સેવ હોય કે? હા, મેંદાની સેવ હોય. સેવી છે વર્મિસેલી. આપણે તો પાળેલી સેવ પાળેલી છે. આપણે ઘરે બનાવીએ ને ઘઉંના લોટની, એ ઘણી વખત બનાવીએ છીએ. પણ આજે આ વર્મિસેલી ખાવાની ઈચ્છા થઈ ગઈ છે તો પછી એ બનાવીએ. ચાલો, જો આપણે પહેલા તો આ ડ્રાય ફ્રૂટ છે ને એ તળી લઈએ. ક્યારે તળ્યા નથી, પણ ઘણા એમ કહે છે કે ડ્રાય ફ્રૂટ તળીને નાખીએ ને તો ક્રન્ચી લાગે ને સરસ લાગે. તો આપણે આ વખતે ટ્રાય કરીએ થોડી. ડ્રાય ફ્રૂટ થોડા તળી લઈએ. ઓછા નાખવા છે, એમ રાજા બહુ નાખવા નથી. તળાઈ જાય ને થઈ જાય ને એટલે થોડા કાઢી લેવા છે. તમે બધા તળીને નાખો છો કે કેમ નાખો છો એ કમેન્ટમાં કહેજો અમને. અને કેવી રીતે આ વર્મિસેલી સેવ બનાવો છો એ અમને કહેજો. તો અમે પણ તમે જે રીતે બનાવો છો એ રીતે ટ્રાય કરશું. ચાલો, જો હવે ડ્રાયફ્રૂટ તળાઈ ગયા ને, હવે એમાં આ સેવ નાખી દઈશું. બરાબર. અને ગોળ સેવને શેકી લેવાની. શેકાતા તો થોડો ટાઈમ લાગશે. જ્યાં સુધી એકદમ લાલ ન થઈ જાય ત્યાં સુધી શેકવાની. હા, થોડું કલર ચેન્જ થાય ને ત્યાં સુધી શેકી નાખવાનું. જો હવે શેકાવા આવી છે. કલર ચેન્જ થઈ જાય ને ત્યાં સુધી આપણે શેકાવા દેવાની છે. પછી આની અંદર થોડું પાણી નાખું છું. આમ સાઈડ માંથી લેતું જવાનું હોય બધી સેવ સરસ મજાની શેકાઈ જાય. આપણા ઘરમાં બધાને થોડુંક વસ્તુ વધારે ભાવે, એટલે આવું બધું અવારનવાર બનતું જ હોય. આની પેલા લાડવાનું રેસીપી હતી પણ આપણે હજી વિડીયો બનાવેલો છે પણ નાખવા નથી પહોંચ્યા. પરસોત્તમ મહિનાવાળું. હવે આપણે વિડીયો બતાવી દેવાનું. ચાલો, જો સરસ મજાની શેકાઈ ગઈ છે ને. આ ગરમ પાણી પહેલા જ મેં કરી રાખ્યું હતું. પાણી નાખી દઈશું. તો મોટા ભાગે બધું ઘરે બનતી જ હોય. ને ફટાફટ થઈ ગઈ ને એવી વસ્તુ બધાના ઘરમાં હોય જ અવેલેબલ. બધાને ઘરે બનતી જ હોય. પણ ઘણા દૂધ નાખે છે. અમે દૂધમાં જ બનાવીએ છીએ. પાણી નાખે છે એટલે સરસ થાય. અને આ વર્મિસેલી નું દૂધ પાક સરસ બને. એ મસ્ત બને. ભાવે છે. આપણે તો ઘણી વખત બનાવીએ છીએ. આપણે ઘઉંની સેવ હોય એટલે ઘઉંની, આ તો મેંદાની હોય. બાકી આપણે ઘઉંની પાડેલ સેવ પણ છે જ આપણી પાસે. એ બહુ સરસ બને. એ પણ બહુ મસ્ત બને. ક્યારેક ટાઈમ વગરની રીતે ભૂખ લાગી ગઈ ને તો આવું વસ્તુ હોય ઘરમાં તો મજા આવે. એમાં અહીંયા ચોમાસાની ઋતુમાં તો વરસાદ વરસતો હોય ત્યારે ક્યારેક બહાર ન નીકળાતું હોય, ભૂખ લાગી હોય તો આવી વસ્તુ મજા આવે. કેરીનો રસ તો આપણા ઘરમાં છે જ, પણ હવે બધા કેરી ખાઈને થાકી ગયા છે. આવું કંઈક બનાવીએ. અને એવું જરૂરી નથી કે આપણા ઘરે મહેમાન આવે ત્યારે જ બનાવીએ. આપણે તો આમે બનતું જ હોય. કંઈક
ગળ્યું તો બધાને ખાવાનું જ હોય, ખાવાનું જ અને હોય, ભાવે છે બધાને તો બનાવી દઈએ. બનાવી લઈએ. ને મહેમાન તો આપણી ઘરે આવતા જ હોય ને ત્યારે તો વળી કંઈક તો બનતું હોય, પણ આ વસ્તુ છે એ અને એવું થોડું છે કે આ મહેમાન આવે ત્યારે બનાવી. જો હવે આમાં હું ખાંડ નાખી દઉં છું ઉપરથી. પોતા જેના જે ઘરમાં જે રીતે ખવાતું હોય એ પ્રમાણે ખાંડ નાખવાની. ને ઓલી ઘરે પાડેલી જે ઘઉંની સેવ આપણે બનાવીએ ને એ તો ગોળની આવે સરસ લાગે, ગોળ સાથે. હા, પણ આ સેવ છે એ ગોળ આરે ના ભાવે એમ. ઘી છૂટું પડી જાય ને પછી આ બની ગયું કહેવાય. બની ગયું છે આમ તો. ઘી છૂટું પડવાયું છે. ઘી છૂટું પડવાયું છે એટલે આ બની ગયું કહેવાય. બહુ મસ્ત લાગે છે સેવ ભાવે. અને આમ છૂટી છૂટી સેવ હોય ને મજા આવે. મસ્ત થઈ ગયું. સેવ બની ગઈ છે. ચાલો હવે આમાં ફ્રાય નાખી. બની ગઈ સેવ. ચાલો હવે તમને બધાને કેવો લાગ્યો વિડીયો એ કમેન્ટ બોક્સમાં કહેજો, અને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો ભૂલતા નહીં. જય માતાજી. જય માતાજી.